ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. મસ્ત આરતી થાય છે. ઉઠા પછી કેને કેને બદામ ભાવે. હવે કોઈ બગીચામાં ફરી લઉં, પછી એકાદું જામફળ ખાઈ લઉં, એકાદું ચીકુ ખાઈ લઉં, પછી બદામ ખાઈ લઉં. મસ્ત છે બદામ, ખાટી મીઠી. મસ્ત ગુડ મોર્નિંગ. સવારમાં તાજા તાજા થઈને ઉઠ્યા એવું જોઈએ ને. નીંદર મસ્ત થઈ ગઈ હોય, ટબા જેવી આંખું થઈ ગઈ હોય નીંદર કરી કરી. સૂર્ય ભગવાન ઉગીને ડુંગરમાંથી સીધા જયશ્રીને ઉપર આમ રૂપારો પ્રકાશ, જયશ્રીના મોઢા ઉપર સૂર્ય ભગવાનનો પ્રકાશ. ચલો હું જ્યાં જાઉં ને આમ સૂર્ય મારા હારે હોય, ચાંદ પણ મારા હારે હોય, ચંદ્ર જ્યાં નીકળ્યું ત્યાં હારે ના હારે હોય સૂર્ય ભગવાન. આવા દર્શન સૂર્યના કોણ કરાવે તમે? મસ્ત પહાડી, પક્ષીનો અવાજ. ને કંઈક ને કંઈક ખાતી ખાતી જયશ્રી. એકદમ સવારની આરતી થાય છે. તો આવી ગુડ મોર્નિંગ કોણ કરાવે જયશ્રી વગરના તમને? તો ગુડ મોર્નિંગ. હજી ચા પીવાનું મારે બાકી છે, ચા પી લો. અને કચ્છના વિડીયો જોજો તમે. યુટ્યુબ ઉપર જઈને પણ જાજો, યુટ્યુબ પર જાજો, લાઈક કરજો, શેર કરજો. મારી ચેનલ મોજીલી મેરાણી અને બહેનારીઓ મારી જોડે. મસ્ત સ્વિમિંગ પુલ છે. આમાં કેટલી કેટલી વસ્તુનો અવાજ આવે. એક તો હું તમને કહેતા ભૂલી જાઉં કે માઇક પહેરું ને, માઇક વોઇસ માઇક આવે છે એ, તો એમાં છે ને બીજા અવાજ નથી આવતા. આજુબાજુના નેચરલ જે અવાજ આવે છે ને આવે, એક મારો એકનો જ અવાજ આવે. બાકી માઇક વગરનો થોડોક મારો અવાજ ધીમો આવતો હોય, પણ છે ને આજુબાજુના ચકલા બોલે છે, માણસ બોલે છે, ઢોર બોલે છે, ગમે એ બોલે એનો અવાજ એ પણ આવે છે. સમજાણું? આરતીનો અવાજ મસ્ત આવે છે. કોઈ કંઈ બોલતું હોય, કોઈ વેચવાવાળું આવ્યું હોય તો તમે બધો અવાજ સંભળાય.